હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે આપણા કિચનમાં બનાવવા જઈ રહ્યા છીએ એકદમ ચટપટું। જો તમને સાંજે નાની મોટી ભૂખ લાગી હોય તો આ રીતે બનાવશો તો ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને એકદમ ટેસ્ટી લાગે છે ને નાનાથી માંડી મોટા બધાને જ બહુ ભાવશે અને વરસાદની સિઝનમાં ખાવાની મજા આવે તેવું આપણે આજે પાપડ કોર્ન ચાટ બનાવવાના છીએ। એકદમ ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થશે અને ઓઇલ ફ્રી છે તો હેલ્ધી પણ છે। તો ચાલો બનાવીએ। તો પાપડ કોર્ન ચાટ બનાવવા માટે આ રીતે અડદના જે પાપડ આવે છે એ પાપડ મેં લઈ લીધા છે। એને આ રીતે વચમાંથી કાપી લેવાના છે, બંને બાજુ સરખા ભાગ રાખી અને એને આપણે કટ કરી લઈશું। તમે જોઈ શકો છો। હવે આપણે આને ગેસ પર આ રીતે શેકી લેવાના છે, તેલનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો। જો તમારે તળીને ઉપયોગમાં લેવા હોય તો તમે એ રીતે પણ લઈ શકો છો, પણ આપણે હેલ્ધી બનાવવાના છીએ તો બિલકુલ પણ તેલનો ઉપયોગ નથી કરવાનો। એમનામ જ આપણે આને દબાવીને આ રીતે શેકી લઈશું। તો તમને હું બતાવી દઉં કે આ રીતે દબાવવાથી એકદમ સરસ શેકાઈ જશે। તો તમે જોઈ શકો છો કે આપણા પાપડ એકદમ શેકાઈ ગયો છે। તો હવે આપણે એને આ રીતે કોર્નનો શેપ આપી દેવાનો છે, વચમાંથી ફોલ્ડ કરી આ રીતે કોર્નનો શેપ આપી દેવાનો છે। તમે જોઈ શકો છો, ગરમ હોય ત્યારે જ એનો શેપ આપવાનો, નહીંતર પાપડ તૂટી જશે। હું બીજો પાપડ પણ તમને એ રીતે બતાવી દઉં। આ રીતે વચ્ચેથી ફોલ્ડ કરી અને આ રીતે કોર્નનો શેપ આપી દેવાનો। ગરમ ગરમ હોય એ વખતે તમે જે શેપ આપો એ શેપ સરસ બની રહે છે। તો તમે જોઈ શકો છો કે આ રીતે કોર્ન બનીને તૈયાર છે। તો હવે આપણે અંદરનું સ્ટફિંગ તૈયાર કરશું। એના માટે મેં બાફીને લીધેલી મકાઈ લીધી છે, બાફીને મીઠું નાખીને બાફી લીધી હતી, એટલે 1 વાટકી એ લીધી છે। એની સાથે જ મેં અડધી વાટકી ઝીણા સમારેલા ટમેટાં લીધા છે, એની સાથે જ 1 વાટકી કાકડી લીધી છે અને આમાં તમે જેટલા વેજીટેબલ્સ નાખો એટલા ઓછા પડે। એની સાથે જ મેં અડધી વાટકી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે। હવે એની અંદર એકદમ ઝીણા સમારેલા લીલા ધાણા અને લીલા મરચાં એડ કરીશું। જેટલા તમારે તીખાશ જોતી હોય એટલા મરચાં એડ કરવાના। તો હવે આપણે આની અંદર મસાલા કરી લઈશું। તો મસાલામાં સૌથી પહેલાં હું 1 ચમચી એટલે મતલબ કે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ। એની સાથે અડધી ચમચી જલજીરા મસાલો એડ કરવાનો છે, એની સાથે 1 ચમચી ચાટ મસાલો એડ કરવાનો છે અને અડધી ચમચી હું આમચૂર પાવડર એડ કરીશ, કારણ કે મારી પાસે લીંબુ નહોતું તો મેં ઓપ્શનમાં આમચૂર પાવડર લીધું છે। જો તમારી પાસે લીંબુ હોય તો તમારે એનો ઉપયોગ કરવાનો। હવે એની સાથે જ આપણે તીખાશ માટે થોડું લાલ મરચું એડ કરવાનું છે, કારણ કે આપણે લીલા મરચાં એડ કર્યા છે તો વધારે એડ નહીં કરવાનું। તો હું અડધી ચમચી જે લાલ મરચું પાવડર એડ કરી દઈશ અને એની સાથે જ આપણે શેકીને રાખેલો એક પાપડ, આ રીતે 2 કટકા કરેલા છે, એક પાપડ મેં લીધો છે, એને આ રીતે થોડો તોડીને એડ કરી દેવાનો છે અને એની સાથે જ આપણે આ જે ઝીણી સેવ આવે છે એ એડ કરી સરખી રીતે બધાને મિક્સ કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણે બધું જ સ્ટફિંગ મિક્સ કરી દીધું છે સરસ રીતે। તો હવે આને સર્વ કરી લઈશું। તો સર્વ કરવા માટે આપણે જે કોર્ન બનાવીને પાપડનો રાખ્યો છે એ લેવાનો છે અને આને ચમચાની મદદથી આ રીતે ભરી દેવાનું છે। આ એકદમ ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે ફક્ત 10 જ મિનિટમાં। અને સાંજે નાની મોટી ભૂખ લાગી હોય તો બધાને બહુ ભાવશે ને બાળકોને આ રીતે આપશો તો બાળકોને તો બહુ જ ભાવશે। તો તમે જોઈ શકો છો કે આપણા પાપડ કોર્ન ચાટ તૈયાર છે। તો મારી પાસે થોડું ચીઝ પડ્યું હતું તો મેં ચીઝ થોડું છીણીને એડ કરી દીધું છે। જો તમારી પાસે ન હોય તો બિલકુલ ઓપ્શનલ છે, એને એડ નહીં કરવાનું। તો તમે જોઈ શકો છો કે આપણો પાપડ કોર્ન ચાટ તૈયાર છે। તો આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ રેસીપી તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો। બાળકોને બહુ જ ભાવશે અને ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે અને જ્યારે વરસાદ હોય ત્યારે તો બહુ જ ખાવાની મજા આવે છે। તો આ રેસીપી એક વખત તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને બાળકોથી માંડી બધાને ભાવશે। અને તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારે આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। અને આવી જ મારી રેસીપી જોવા માટે જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો ચાલો હવે મળીએ
નવા વિડીયોમાં આવી જ અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. હર હર મહાદેવ.